ત્યારે અદાણી સીએનજી આજે ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે। ત્યારે ભાવ વધારાથી રિક્ષા ચાલકો જે છે તેના પર સૌથી મોટી મુસીબત પણ કહી શકાય। એક રૂપિયોની એની કિંમત જે છે તે કદાચ રિક્ષાવાળા જાણતા હોય છે। ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો ક્યાંક એ ગેસના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં કરવામાં આવ્યો વધારો। પેલા ઘટાડા બાદ હવે સતત ત્રીજી વખત એ સીએનજી ગેસના ભાવમાં વધારો છે તે કરવામાં આવ્યો। 2025માં પણ 4 વખત ભાવ વધારો છે તે કરવામાં આવ્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના આજે 35 દિવસ છે તે પૂર્ણ થયા। 35 દિવસ પછી પણ વૈશ્વિક કટોકટી છે તે અલગ અલગ દેશોની અંદર જોવા મળી રહી છે। ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો ક્યાંક એ ગેસના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વિશ્વભરમાં ગેસ સપ્લાય પર પડી મોટી અસરકારક પ્રભાવ। અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં કરવામાં આવ્યો વધારો। આજે પ્રતિ કિલો રૂપિયા 1.50નો વધારો છે તે ઝીકાયો। હવે નવો ભાવ સીએનજીનો એ 83.77 રૂપિયા પ્રતિ કિલો થયો। પેલા ઘટાડા બાદ હવે સતત ત્રીજી વખત એ સીએનજી ગેસના ભાવમાં વધારો છે તે કરવામાં આવ્યો। કુલ મળી સીએનજી 2.60 રૂપિયાનો વધારો છે તે થયો। ફેબ્રુઆરીમાં પણ રૂપિયા 0.50નો વધારો છે તે કરવામાં આવ્યો હતો। સાથે જ 2026ની શરૂઆતમાં વાત કરીએ તો 1.21નો ઘટાડો છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે રિક્ષા ચાલકો અને સામાન્ય લોકો પર આની સીધી જ અસર છે તે જોવા મળી શકે છે। 2025માં પણ 4 વખત ભાવ વધારો છે તે કરવામાં આવ્યો હતો અને 2025માં કુલ રૂપિયા 3.40નો રૂપિયાનો વધારો છે તે પણ નોંધાયો હતો। હાલમાં ગેસ સપ્લાય ચેઇન પર વૈશ્વિક અસર છે તે જોવા મળી રહી છે। સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બંધ થવાથી પુરવઠો છે તે અલગ અલગ દેશમાં પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક અત્યારે અડચણો ઊભી થઈ રહી છે। લોકો પીએનજી તરફ વળતા પણ નજરે પડી રહ્યા છે। ત્યારે આ વૈશ્વિક કટોકટી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંયુક્ત યુદ્ધના આજે 35મા દિવસ પૂરા થયા અને આ 35 દિવસ બાદ હવે અલગ અલગ દેશોની અંદર વૈશ્વિક કટોકટી છે તે પણ જોવા મળી રહી છે અને તેની જ વચ્ચે ક્યાંક સીએનજીના ભાવમાં વધારો તો ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થયા। ત્યારે આપણા ગુજરાતની અંદર પણ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો છે તે કરવામાં આવ્યો છે। વધારે માહિતી માટે ફોન લાઈન પર ભાવિક જોડાયેલા છે। ભાવિક, જે રીતના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એ સીધા જ ભાવ વધારા છે તે જોવા મળી રહ્યા છે અને સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો। બિલકુલ કૃણાલ, જે રીતે ઇઝરાયલ, ઈરાન, યુએસ આ બધાની વચ્ચે જે વોર ચાલી રહ્યો છે તેને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે ને એની અસર હવે ગુજરાત પર ધીરે ધીરે થવા લાગી છે। અને આપણે જોઈએ છે કે જ્યાં મોરબીની અંદર ઘણા બધા એવા સિરામિક ઉદ્યોગો છે કે જે ગેસના કારણે બંધ થઈ ચૂક્યા છે, એ બધા જ ચર્ચાઓની વચ્ચે આજથી અનેક વસ્તુઓ જે છે તેની અંદર ભાવ વધારો, આમ તો પહેલી એપ્રિલથી જ વસ્તુની અંદર ભાવ ઝીકાનો જોવા મળી રહ્યો હતો। ત્યારે અદાણી સીએનજી આજે ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીક્યો છે। સીએનજીના ભાવમાં લગભગ 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી 2.60 જેટલો મોંઘો થઈ ચુક્યા છે, જેથી આજે નવો ભાવ એ 83.77 રૂપિયા જેટલો અદાણી સીએનજી ગેસ થયો છે। આ 1 ફેબ્રુઆરી 2027માં 50 પૈસા જે કહી શકાય કે વધી શકે છે અને હજુ પણ કહી શકાય કે ભાવ જે છે તેમાં વધારો થઈ શકે એમ છે અને આ ભાવ એ 90 રૂપિયા સુધી પહોંચી શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના હાલ તો દેખાઈ રહી છે। અને જો યુદ્ધ વધારે ચાલે છે તો આગામી સમયમાં સીએનજીના ભાવો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવી શક્યતા છે। ત્યારે આ વધારાને પગલે હવે આજથી અદાણી સીએનજી જે છે તે 83.77 રૂપિયામાં ગેસ જે છે તે વેચશે। ત્યારે અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં 2026ની આમ તો શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તેના બાદ 4 માસમાં સતત ત્રીજી વખત વધારો એ સીએનજીમાં ઝીંકાયો છે। ત્યારે આ ભાવ વધારાથી રિક્ષા ચાલકો જે છે તેના પર સૌથી મોટી મુસીબત પણ કહી શકાય છે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું ભથ્થું જે છે તે સાથે આવતું રહ્યું છે અને એના જ કારણે રિક્ષા ચાલકો છે તેમાં પણ ક્યાંક એક નિરાશા જોવા મળી છે। ત્યારે વર્ષ 2025માં અદાણી સીએનજીમાં 4 વખત ભાવ વધારો કરાયો। હવે 2026માં પણ ચાલુ જ છે।
2025માં 4 વખતનો ભાવ વધારો એટલે કે 3.40 રૂપિયાનો વધારો થયો હતો. વર્ષ 2026ની શરૂઆતના પહેલા જ એ ઘટાડો નોંધાયો અને 2 વારના વધારા બાદ હવે અદાણી સીએનજી નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન, અમેરિકા, ઇઝરાયલ આ બધાની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત ખાસ કરીને જોવા મળી રહી છે અને આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પરંતુ દેશના અનેક એવા શહેરો છે કે જ્યાં ગેસની અછતના કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો જે છે એ આપણા વિસ્તાર સુધી પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો એ પીએનજી તરફ હવે આગળ વધી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ એ પણ આસમાને પહોંચી ગયા છે. આવામાં હવે અદાણી સીએનજી નો ભાવ વધારો જે છે તે કમરતોડ સાબિત થઈ રહ્યો છે ને જેના કારણે સામાન્ય જનતા છે જે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, ઘર પરિવાર રોજી રોટી કમાય છે, એમના પર અત્યારે આ માઠી અસર જે છે તે જોવા મળી રહી છે. અને 1 રૂપિયોની એની કિંમત જે છે તે કદાચ રિક્ષાવાળા જાણતા હોય છે, કારણ કે રિક્ષાવાળા જ્યારે સીએનજી પુરાવા માટે આવતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ભાવ પેલા જોતો હોય છે એટલો જ સીએનજી પુરાવતા હોય છે. પરંતુ જેમ જેમ ભાવ વધી રહ્યો છે તેમ રિક્ષા ચાલકો જે છે તેમની મુશ્કેલીમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. એ પણ કહી રહ્યા છે કે બસ ભાવ અહીંયાથી થોડું ઉતરે તો બહુ સારી વાત છે, કારણ કે દિવસની કમાણી ઓછી થતી હોય અને સીએનજીમાં વધારે પૈસા જતા હોય એ પ્રકારની વાતો રિક્ષા ચાલકો પાસેથી હાલ જાણવા મળી રહી છે. જો કે અદાણી ગેસે ભાવ વધારતાની સાથે જ હાલ તો સામાન્ય લોકો જે છે તેનો એ સામાન્ય જે વર્ગ જે છે તેમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.